નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝના જીવંત પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓ સામે બે મહત્વના મુદ્દાઓની જાહેરાત કરી અને એમાં એક હતું વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતની સંકલ્પનાને સિદ્ધ કરવી અને બીજું વિશ્વની સૌથી મોટી ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બનવી. આ મહત્વપૂર્ણ અભિગમને આકાર આપવા માટે સમગ્ર દેશવાસીઓએ ખભે ખભા મેળવીને આગળ વધવું પડશે. ત્યારે આજે અમે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી એવી ઇનિશિયેટિવના જે સર્જકો છે એની સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છે કે જેઓ યુપીએસસી અને જીપીએસસી જેવા સિવિલ સર્વિસના જે લાભાર્થીઓ છે એના જે સપનાઓ આંજીને જે વિદ્યાર્થીઓ આ દેશની દિશા અને દશા બદલવા માટે આતુર છે એવા લોકોનું સાથે બોલાવીને એમના સપનાઓને અંજામ આપે છે. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું સંકલ્પ ગુરુકુલમ વડોદરાની કે જે સંકલ્પ ગુરુકુલમ એ યુપીએસસી અને જીપીએસસીના જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષામાં જે એન્ટર થવા માગે છે અને એટલું જ નહીં પરંતુ પોતાના ભવિષ્યની સાથે સાથે દેશનું ભવિષ્ય પણ સુધારવા માગે છે એવા આ ભારતના ભાગ્ય વિધાતાઓને જન્મ આપતું સંકલ્પ ગુરુકુલમની આંતરિક વાતો જાણવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. કારણ કે એક તરફ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું કે જો દેશના અંતરિયાળ છેવાડે વસતા માણસ સુધી તમારી રાજ્યની કે કેન્દ્રની કોઈ પણ કલ્યાણકારી યોજનાઓ પહોંચતી નથી તો એને સંતુલિત વિકાસ કહેવાતો નથી. અને આ સંતુલિત વિકાસની યાત્રામાં જો કોઈ સૌથી મહત્વપૂર્ણ પરિબળ હશે તો એ હશે એ બ્યુરોક્રેટ્સ. અને આ બ્યુરોક્રેટ્સને કઈ રીતે તૈયાર કરાય છે એ અંગેની મહત્વપૂર્ણ જાણકારી આપણે મેળવીશું સંકલ્પ ગુરુકુલમ પાસેથી. દર્શક મિત્રો, ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સંચાલિત સંકલ્પ ગુરુકુલમના ગુજરાત પ્રાંતના મેન્ટર પ્રદીપજી અગ્રવાલ પણ મારી સાથે છે. આપણે એમની પાસેથી સમજીશું કે સંકલ્પ ગુરુકુલમની શરૂઆત કરવા પાછળનો ધ્યેય શું છે. પ્રદીપજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, મારી સાથે છે કાનજીભાઈ હળિયા કે તેઓ પણ સંકલ્પ ગુરુકુલમના એક્ઝિક્યુટિવ મેમ્બર છે અને આપણે એમની પાસેથી સમજીશું કે આવનારા દિવસોમાં હવે કયા વિઝન અને મિશન સાથે સંકલ્પ ગુરુકુલમ આગળ વધવા માંગે છે. કાનજીભાઈ, આપનું પણ खूब खूब स्वागत है. धन्यवाद. प्रदीप जी, सबसे पहले तो आप हमें ये बताइए कि ये गुरुकुलम शुरू करने के पीछे का मकसद क्या था और जब आपने शुरू किया तब क्या सोचा था कि अल्टीमेटली उसका क्या हम क्या करना चाहते हैं. प्रदीप जी. नमस्ते वशिष्ठ जी, आपका खूब खूब आभार आपके प्रतिष्ठित चैनल पे और संकल्प गुरुकुलम के विषय को बाकी सब लोगों के ध्यान में आए, इसके लिए आपने ये इनिशिएटिव लिया, आपका खूब खूब आभार. संकल्प गुरुकुलम बेसिकली संकल्प 1986 में दिल्ली से शुरू हुआ और अभी 16 राज्यों में संकल्प के केंद्र चलते हैं. संकल्प की जो मूल विशेषता है, संकल्प की मूल विशेषता ये है कि बच्चे का कंप्लीट मेंटर बनना एक, दूसरा ऐसे बच्चों की हैंड होल्डिंग करना कि जिनके पास में ब्रिलियंसी है लेकिन फाइनेंशियल कैपेसिटी नहीं है जी, तीसरा जो ब्यूरोक्रेट है वो केवल एक नौकरी करने वाला एक अधिकारी नहीं बन जाए, बल्कि उसके अंदर देश और समाज, ये मेरा देश है मेरा समाज है, उसके लिए उसमें एक बिलोंगिंगनेस, आत्मीयता का भाव समाज के प्रति आना चाहिए. ऐसे 3 उद्देश्यों को रख के और बेसिकली संकल्प काम करता है. जहाँ तक गुजरात में संकल्प को शुरू करने की बात है तो वडोदरा में हमने जो संकल्प शुरू किया तो गुजरात में प्राय ये देखा गया है कि सिविल सर्विसेज के लिए रुझान बहुत कम है और जो वनवासी बच्चे हैं, आदिवासी बच्चे हैं या गांव के बच्चे हैं जिनको इस विषय में खूब इंटरेस्ट है लेकिन इसकी जो कोचिंग है और उसकी तैयारी जो है वो इतनी महंगी है तो कॉमर्शियल जो क्लासेज हैं उन क्लासेस को वो इच्छा होने के बाद भी ज्वाइन नहीं कर पाते. तो हमने जो संकल्प शुरू किया तो पहले दिन से ये निर्णय लिया कि जो भी बच्चा कैपेबल है, जिस बच्चे का इंटेलिजेंट बच्चा है और उसकी फाइनेंशियल पोजीशन ठीक नहीं है,
हम ऐसे बच्चे को कंप्लीट एजुकेशन फ्री देंगे। और बाद में तो जब हम इसमें और आगे बढ़ते गए तो ध्यान में आया कि ऐसे हजारों बच्चे हैं जो बहुत ब्रिलियंट हैं और सिविल सर्विसेज के लिए आना चाहते हैं, लेकिन उनकी फाइनेंशियल पोजीशन नहीं है, इसलिए वो आते नहीं। और ये बात हमको इंटरव्यू में भी ध्यान आई जी। और अब हमने संकल्प को बिल्कुल एकदम फ्री ऑफ कॉस्ट अब हम बच्चों को पढ़ा रहे हैं। इतने टैलेंटेड बच्चे हैं हमारे पास और उनके मन में इतनी धधक है पढ़ाई करने की और कुछ करने की, मतलब अपने लिए भी और अपने देश के लिए भी, समाज के लिए भी। तो हम उन बच्चों के साथ में मतलब उनको तैयारी करवा के हम अभिभूत हो रहे हैं, ऐसा हमको एहसास होता है। बिल्कुल सही बात है। क्या जब किसी के सपने को अगर सही मायने में सिद्ध करना होता है तो उसकी खुशी बहुत बड़ी अलग होती है। सही कहा प्रदीप जी आपने। मगर કંજીભાઈ, હું આપની પાસેથી એ સમજવા માંગુ છું કે આ કયા પ્રકારના પેરામીટર્સ હોય છે? કોઈ એક વિદ્યાર્થી આપ સુધી આવે તો પછી એને કઈ રીતે એને અલગ અલગ પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે? એમાં વશિષ્ઠભાઈ એવું હોય છે કે જે અમારી એક પ્રવેશ એક પ્રક્રિયા છે, એમાં એક એન્ટ્રન્સ ટેસ્ટ એટલે વિદ્યાર્થીઓને અમે એક પ્રવેશ પરીક્ષા એક લઈએ છીએ અને બીજું ઇન્ટરવ્યૂ કે જે વિદ્યાર્થીએ પ્રવેશ પરીક્ષા મીન્સ એન્ટ્રન્સ ટેસ્ટ આપેલી છે એ વિદ્યાર્થીની અમે એક ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને એ ઇન્ટરવ્યૂમાં બી અમારું જે ફોકસ છે ઇન્ટરવ્યૂમાં વિદ્યાર્થીને જે પૂછીએ છીએ એમાં એની એક ફાઇનાન્શિયલ જે એની કન્ડિશન છે, એની ફેમિલીનું બેકગ્રાઉન્ડ છે અને એનું એકેડેમિક્સ એટલે જે એની એજ્યુકેશનલ કેવું છે એનું રિઝલ્ટ, એના ઉપર ફોકસ કરી અને જનરલી અમે એ લોકોને એડમિશન આપતા હોઈએ છીએ। तो प्रदीप जी, मैं आपसे ये भी समझना चाहता हूँ कि जैसा कि आपने कहा कि बहुत ढेर सारे बच्चे ऐसे थे जिनको ये सिविल सर्विस की एग्जाम भी देनी थी मगर फाइनेंशियल कंडीशन भी वीक थी। हाँ, उनकी ब्रिलियंसी उससे भी बहुत ज़्यादा थी। तो आप मुझे ये बताइए कि क्या ये माना जाए कि ऐसे बहुत सारे बच्चे हैं जिनको संकल्प गुरुकुलम जैसा सही प्लेटफॉर्म अगर मिलता है तो फिर आने वाले दिनों में देश की दिशा और दशा बदलने में वक्त नहीं लगेगा? वशिष्ठ भाई, आपने बहुत सही प्रश्न पूछा। हमारे पास अभी 140 बच्चे हैं केंद्र पे, जिसमें से कुछ बच्चे फाउंडेशन में हैं, कुछ यूपीएससी के लिए तैयारी कर रहे हैं, कुछ जीपीएससी के लिए तैयारी कर रहे हैं। ऐसे टोटल मिला के 140 बच्चे हैं। मैं उन बच्चों से 140 बच्चों से मैं और कांजी भाई हमने व्यक्तिगत रूप से उनका इंटरव्यू लिया है। हमको ऐसा लगता है कि ये सारे जो बच्चे हैं ना, ये एक दिन वो एक अच्छे ऑफिसर्स बनेंगे, इतनी होनारत उन बच्चों में है और उनमें मतलब इतनी मेहनत करने की ताकत भी उन बच्चों में है। प्लस वो जिस बैकग्राउंड से आते हैं, जिस जमीन से वो आते हैं, तो उनको जमीनी हकीकत मालूम है कि जमीन पे क्या है। तो यदि इस बैकग्राउंड का बच्चा कल ऑफिसर बनेगा, वो ब्यूरोक्रेट बनेगा, तो उससे ज़्यादा देश की परिस्थिति, समाज की परिस्थिति, गांव की परिस्थिति को और कोई नहीं समझ सकता है। तो हमको लगता है कि जो बच्चा ऐसा हम तैयार कर रहे हैं, वो बच्चा वास्तव में जो प्रधानमंत्री जी का जो सपना है कि 2047 तक भारत वर्ल्ड की टॉप 3 इकोनॉमीज में आना चाहिए और भारत डेवलप्ड इकोनॉमी बनना चाहिए, जब तक जमीन का आदमी ऊपर नहीं उठेगा तब तक ये सपना साकार नहीं होगा। और हमको ये विश्वास है कि हमारे ये बच्चे इस दिशा में अच्छा प्रयत्न करके और ऐसा परिणाम खड़ा करेंगे। बिल्कुल बिल्कुल सही कहा आपने। કાનજીભાઈ, સામાન્યતઃ જ્યારે સિવિલ સર્વિસની વાત આવે તો કોઈ પણ માણસના મગજમાં પહેલાં દિલ્હીનું રાजेंद्र નગર મગજમાં આવે અને ત્યાં જે રીતે ઓટીટી ઉપર કે જે રીતે ફિલ્મોમાં એનું જે નિરૂપણ કરવામાં આવે તો એમાં અથાગ પ્રયત્નો, પૈસાનું અપાર વ્યર્થ અને ખર્ચ, એ પછી જો જે રિઝલ્ટ આવે એની પર બધી ચર્ચાઓ થતી હોય છે। પરંતુ આપને એમ લાગે છે કે સંકલ્પ ગુરુકુલમમાં એક સાત્વિક વાતાવરણમાં એમને આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે તો જેથી કરીને એમનું રિઝલ્ટ પણ એટલું જ હકારાત્મક મળે છે। કંજીભાઈ જી વશિષ્ઠભાઈ, સંકલ્પની જે હું એવું કહું કે એક વિશેષતા છે કે જે ધારો કે કોઈ પ્રાઇવેટ કોચિંગમાં આ વસ્તુ હોતી નથી। સંકલ્પમાં અમારે એક વિદ્યાર્થીના એક મેન્ટર બી એક અમે બનીએ છીએ। અમે જે પણ અમારી ટીમ છે, જે સંકલ્પની અમારી 10-12 લોકોની જે ટીમ છે, એમાંથી
વિદ્યાર્થીઓના મેન્ટર, એટલે એને કોઈ પર્સનલ કે કોઈ ક્વેશ્ચન હોય તો એની સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્ટ કરી શકે, એનું કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો એ ડાયરેક્ટ અમને કહી શકે છે. અને આપણે ત્યાં અત્યાધુનિક ફેસિલિટી સાથે ક્લાસરૂમ છે, લાઇબ્રેરીની અપડેટેડ બધી બુક્સ સાથે આપણે લાઇબ્રેરી છે, અને જે આપણું લોકેશન છે એ વડોદરામાં જે એમ કહેવાય ને કે સેન્ટર પોઈન્ટ આપણે જે કહી શકાય વડોદરાનો, એવા સયાજીગંજ વિસ્તારની અંદર, એટલે જે પણ વિદ્યાર્થીઓને એક કન્વેનિયન્સ જે છે ટ્રાન્સપોર્ટેશન, એના માટે બી એક બહુ ઇઝી પ્લેસ છે. એટલે હું કહી શકું કે સંકલ્પ બીજાની કમ્પેરમાં જો વાત કરીએ તો બહુ પોઝિટિવ એક વાતાવરણ છે, બધાને અનુકૂળ આવી શકે એવી જગ્યાએ છે. અને અમારી જે ટીમ છે, અમારી જે ફેકલ્ટી છે, અમારી ફેકલ્ટીમાં બી એક બે વિદ્યાર્થીઓ એવા છે, મીન્સ ફેકલ્ટી એવી છે કે જે સંકલ્પમાંથી ભણીને જ અધિકારી બન્યા છે ટૂંકમાં. એટલે એ લોકોએ જોયું છે કે ભાઈ સંકલ્પ શું છે, સંકલ્પની પાછળનો જે હેતુ છે એ બધી ફેકલ્ટીને બી ધ્યાનમાં છે. તો એવું કહી શકાય કે એ વિદ્યાર્થી જ્યારે હતા ત્યારે એને જે ભાવના હતી સંકલ્પ સાથે બેક ટુ સોસાયટી, આ એક બહુ મહત્વપૂર્ણ ભાવના છે. એટલે જે અત્યારે ફેકલ્ટી છે અમારી, એ બી એક સમયે અમારા વિદ્યાર્થી જ હતા. એટલે જે સંકલ્પમાં જે પણ હવે વિદ્યાર્થી છે એની સાથે એ આત્મીય અમારો એક ભાવ છે, અને એ ભાવ સાથે સંકલ્પ વડोदराમાં અમે અત્યારે काम કરી રહ્યા છીએ. और इसमें मैं एक बात जोड़ूंगा वशिष्ठ भाई जी, कि जैसा कांजी भाई ने बोला कि हमारा जो आत्मीय भाव, एक्चुअली हम जो बच्चों के साथ में हमारा जो इन्वॉल्वमेंट है वो बिल्कुल जैसे हम अपने बच्चे को तैयारी करवा रहे हैं ऐसा हम उन बच्चों के साथ में इन्वॉल्व रहते हैं. और दूसरा सबसे बड़ा बात, वो बच्चा अपनी कोई भी प्रॉब्लम, यानी उसकी पर्सनल प्रॉब्लम है, उसको फाइनेंशियल प्रॉब्लम है, उसके घर में कोई प्रॉब्लम है, वो आके हमारे साथ में पूरा शेयर करता है. तो यानी वो एक तरीके से हम उसके यहाँ के वाली हैं, क्योंकि ये बच्चे पूरे गुजरात से आए हुए हैं और अलग अलग हॉस्टल्स में रहते हैं, यानी ठेठ सौराष्ट्र द्वारका उधर तक से बच्चे, कच्छ से बच्चे आए हुए हैं हमारे पास. तो उनका यहाँ पे कोई नहीं है, यानी कई बच्चे तो ऐसे हैं कि उन्होंने जिंदगी में पहली बार घर से बाहर निकल के बड़ौदा आए हैं. उन बच्चों के वाली बोलिए, पेरेंट्स बोलिए, मतलब हम उनके साथ में वैसा संबंध उनके साथ में रखते हैं, तो उनको एक ये चीज का अभाव नहीं रहता कि हम घर से अकेले रह रहे हैं या एकलपन नहीं लगता. ये भी उनको तैयारी करने में उनका जो मेंटल स्ट्रेंथ उनको जो देता है और इमोशनल स्ट्रेंथ देता है, दैट इज ऑल्सो अवेलेबल इन संकल्प ओनली. मतलब बिल्कुल. मगर प्रदीप जी, आप कोई ऐसा कोई स्टूडेंट्स के बारे में अगर उनकी आइडेंटिटी रिवील किए बिना अगर कुछ बात बताना चाहे कि उनका जो बैकग्राउंड है, तो वो लोग उनके मदर फादर जिंदगी भर कभी सिविल सर्विस की बात सोच भी नहीं सकते, मगर बच्चा है वो अब वो सिविल सर्विस में जाने के लिए तैयार है, तो ऐसी कुछ बातें साझा करना चाहेंगे? ऐसे तो मतलब खूब सारे उदाहरण, मैं आपको केवल एक उदाहरण देता हूँ कि एक बच्ची सौराष्ट्र के एक किसी इंटीरियर गांव से आई जी, और वो बच्ची ने जो ड्रेस पहन रखी थी, मेरे को नहीं लगता कि वो 100 रुपये से ज़्यादा की वो ड्रेस होगी. उस बच्ची का इंटरव्यू मैंने लिया, तो उस बच्ची ने बताया कि मेरे जो पिताजी हैं, मेरी मतलब फाइनेंशियल कंडीशन इतनी ख़राब है कि मेरे पिताजी मेरे को 6th स्टैंडर्ड में मैं जब पढ़ रही थी तब से बोल रहे हैं मेरे को कि तू बेटा आवे भणवानो बंद करी दे, बेटा आवे तू भणवानो बंद करी दे, मारे ना पहुँचावे. तो मेरे जो स्कूल के टीचर्स थे उन्होंने मेरी फीस भर के किताबें लाके और मेरे को पढ़ाया. एंड उस लड़की ने 12th क्लास में 89% स्कोर किए. ना कभी वो ट्यूशन गई, ना कभी उसने कोई प्राइवेट टीचर के साथ में किया, और मेरे को नहीं लगता उस बच्ची ने कभी 2 टाइम पेट भर के खाना भी खाया होगा. और वो बच्ची जब इंटरव्यू देने के लिए आई और वो बोलती है कि नहीं नहीं सर, मेरे को है ना कोई भी हालत में मतलब ये अधिकारी बनना है. तो जब हमने ऐसी बच्ची को देखा तो हमारे खुद के मतलब जैसे हमारी इमोशनल्स हाई हो जाती हैं. ऐसे ही एक बच्ची और आई कि जिसने एमकॉम किया, एमकॉम अपने गांव में, वो भी सौराष्ट्र की बच्ची है, एमकॉम उसने अपने गांव में रह के किया, कॉलेज भी नहीं जाना अफोर्ड कर सकती वो. तो वो बच्ची केवल उनकी फाइनेंशियल पोजीशन ठीक नहीं है, इसकी वजह से वो अपने गांव से 20 किलोमीटर दूर के कॉलेज में वहाँ नहीं जा सकती, और यहाँ बड़ौदा आके उसको पढ़ाई करनी थी.
तो मैंने उसको बताया बेटा तू यहाँ रहेगी कहाँ, तो उसने बोला सर मेरे पास रहने की कोई व्यवस्था नहीं है क्योंकि मेरा हॉस्टल में एडमिशन नहीं हो सकता। तो हमने संकल्प की तरफ से उसके लिए पीजी की व्यवस्था करी कि नहीं पीजी की व्यवस्था कर और तू ब्रिलियंट लड़की है, तू पढ़ाई कर। और वो लड़की 100% एक दिन आईएएस बनेगी, इतनी ब्रिलियंट लड़की है वो। आप उस लड़की को एमकॉम कर लिया, आप उस लड़की को देखोगे तो लगेगा वो 10th क्लास में पढ़ती है, यानी वो मतलब इतनी उनके घर की कंडीशंस ऐसी है। बट उस लड़की को हमने हैंड होल्डिंग किया है और हमने अपने लिए चैलेंज बनाया है कि उस लड़की को हम ऑफिसर बनाएंगे, मतलब जैसे ऐसा। બિલકુલ. તો કંજુભાઈ, આપણા સંકલ્પ ગુરુકુલમમાં જે વડોદરામાં અથવા ગુજરાતમાં જે આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે એ પણ સ્વૈચ્છિક માનસ સેવાઓ પણ આપી રહ્યા છે, તો એમનો શું રિસ્પોન્સ હોય છે, એટલે એમની શું પ્રતિક્રિયા હોય છે? વશિષ્ઠભાઈ, એવું કહું કે લગભગ વડોદરામાં જે આઈએએસ આઈપીએસ અધિકારી જે બ્યુરોક્રેટ્સ છે જે કામ કરે છે એ મિનિમમ હું કહું ને 25 થી 30 આવા અધિકારીઓ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ અમારી સાથે આમાં જોડાયેલા છે. અને અમારા એક ફોન ઉપર એ લોકો અહીંયા અમારા સેન્ટર ઉપર આવે છે, વિદ્યાર્થીઓ સાથે એ ઇન્ટરેક્શન કરે છે, વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન હોય તો એનું સમાધાન લાવવાનો એ પ્રયત્ન કરે છે. એટલે ઓવરઓલ હું તમને એવું કહી શકીશ કે જે વડોદરાના બ્યુરોક્રેટ્સ જે પણ લોકો છે, જે અધિકારીઓ છે, એનો પણ અમને બહુ સારો સપોર્ટ છે. ત્યાંથી અમને સારા એવા સજેશન્સ પણ મળે છે અને સજેશન્સ જે અમારા ધ્યાનમાં અમે એને આગળ એમાં ઇમ્પ્લિમેન્ટ બી કરીએ છીએ કામમાં, અને એનો બી અમને એક પોઝિટિવ એક એ તરફથી અમને એક કહેવાય કે એક ફેવર અમને મળે છે. અને એ લોકો બી એવું એ લોકોનું કહેવાનું હોય છે કે ભાઈ તમે જે કામ કરો છો એ કામ બહુ સારું છે, અમે 24 કલાક ગમે ત્યારે તમે અમને યાદ કરી શકો છો આના માટે. એટલે એ લોકોનો બી એક અમે આભાર માનીએ છીએ કે સંકલ્પ. અને બીજું એક ખાસ એ બી હું તમને કહું કે વડોદરામાં જે પણ બ્યુરોક્રેટ્સ આઈએએસ આઈપીએસ આઈઆરએસ અધિકારીઓ છે એમાં ઘણા સંકલ્પના બી વિદ્યાર્થીઓ છે. હું એવું કહું કે 15 થી 20 અધિકારીઓ છે એ લોકો ડાયરેક્ટ સંકલ્પ દિલ્હીથી આવેલા છે. એટલે એ લોકો સાથે બી અમારી એક આત્મીયતાનો એક ભાવ છે. એટલે એ રીતે પણ એક અમારી એ લોકો સાથે કોમ્युनिकेशन रेगुलर થતું હોય છે. और दूसरा वो जब अधिकारी केंद्र पे आते हैं वशिष्ठ भाई, तो वो बोलते हैं कि इन स्टूडेंट्स के साथ इंटरेक्ट करके इनको देख के मेरे को मेरे दिन याद आ गए कि जब मैं तैयारी कर रहा था, कि मैं तैयारी कर रही थी, और उस टाइम पे मेरी आंखों में जो आशाएं थी, मेरे मन में जो सपने थे, आज उन सपनों से मैं इन बच्चों के साथ अपने आप को ऐसा कनेक्ट करता हूं तो मतलब हम लोग बहुत इमोशनल हो जाते हैं। ऐसा वो अधिकारी आके, हर एक अधिकारी ने आके बोला कि मैं इमोशनल हो गया, मेरे को वो पुराने दिन आ गए। एंड आज ऐसा लगता है कि कम से कम मैंने कुछ पे बैक किया। तो आप वो हमसे ऑब्लाइज महसूस करता है कि हमने उसको संकल्प सेंटर पे बुलाया और उन बच्चों के साथ में इंटरेक्शन का मौका दिया। ऐसा वो अधिकारी खुद बोलते हैं, आईएएस हो वो चाहे जीएएस हो। जी जी. तो आपको ऐसा लगता है कि जो त्रिवेणी सिद्धांत की जो बातें हो रही है, विश्वसनीयता, संवेदनशीलता और उत्कृष्टता, ये तीनों जो सिद्धांत है उसी के आधार पर एक ब्यूरोक्रेट्स की जिंदगी भी टिकी हुई है. आपको ऐसा लगता है? एकदम बहुत जरूरी है। और एक्चुअली ये सारा संकल्प का काम करते करते हमको एक चीज और ध्यान आई कि ये जो ब्यूरोक्रेट्स काम कर रहे हैं वो भी अल्टीमेटली एक ह्यूमन है। तो हम संकल्प के माध्यम से जब उनके साथ में संपर्क करते हैं और उनको संकल्प के केंद्र पे लाते हैं तो उनके साथ में बहुत सारी चर्चाएं होती हैं। उनको भी ऐसा लगता है कि मतलब हमको कोई प्लेटफॉर्म मिला जहाँ जाके हम कुछ बातचीत कर सकते हैं। हमारी वो जो फॉर्मल पोजीशन है, फॉर्मल पोजीशन से छोड़ के हमारी एक सामाजिक पोजीशन में हम आते हैं, ऐसा उन ब्यूरोक्रेट्स को भी लगता है। मतलब जैसे ये भी एक अच्छा प्लेटफॉर्म संकल्प उनको प्रोवाइड करता है। બિલકુલ. તો કાનજીભાઈ, એટલે બ્રોડ સેન્સમાં આપણે એવું માની શકીએ કે સંકલ્પ ગુરુકુલમના પગથિયા ચડતો વિદ્યાર્થી જો એ આર્થિક રીતે કમજોર છે તો એનો કોઈ પ્રશ્ન નથી, પરંતુ એની સપનાને સાકાર કરવા માટે સંકલ્પ ગુરુકુલમ એડી ચોટીનું જોર લગાવી દેશે. 100% વશિષ્ઠભાઈ, અમે જે વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લઈએ છીએ ત્યારે બી કહીએ છીએ કે તમારે ખાલી માત્ર સમય અને મહેનત આપવાની છે, બાકી બીજી બધી જવાબદારી અમારી છે. તમારા સપના પૂરા કરવાની જ બી જવાબદારી અમારી છે. એટલે કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે અમે એડમિશન આપીએ છીએ ત્યારે 100% અમે એક જવાબદારી સાથે એ લોકોનું સપનું પૂરું થાય એવા પ્રયત્ન કરીએ છીએ. ને એ સપનું પૂરું કરવા માટે જે પણ અમારે કરવું પડે
એ લોકોનો અમારે મોક ટેસ્ટ સિરીઝ છે કે એ લોકોનો અભ્યાસક્રમને લઈને કોઈ વાત છે કે પછી એ લોકોનો કોઈ મટીરિયલને લઈને કે બુક્સને લઈને કે કોઈ પણ એનો પ્રશ્ન મૂંઝવતો હોય એના માટે ઓલવેઝ અવેલેબલ અમે હોઈએ છીએ અને એ લોકો જે વિદ્યાર્થીઓના સપના પૂરા કરવા માટે જ અમે છીએ એવું હું તમને કહું તો એમાં બી કંઈ ખોટું નથી એવું। बिल्कुल। प्रदीप जी, मैं आपसे वो भी समझना चाहता हूँ कि एक बहुत ही यूनिक कंसेप्ट है जो कि दिशा बोध शिविर के नाम से जाना जाता है, तो वो क्यों जरूरी है और इसकी वो कैसे कारगर साबित होता है प्रदीप जी? एक्चुअली ये जो दिशाबोध शिविर है, ये दिशाबोध शिविर में सबसे जो इम्पोर्टेंट चीज़ है साथ में रहना, और साथ में रह के जो एक सामूहिक भाव बच्चे में आना चाहिए, सामूहिकता का भाव, तो वो भाव उसमें पैदा करना मूल रूप से 2 दिन का जो ये दिशाबोध शिविर रहता है वो ही है। उसके उस दिशाबोध शिविर में हमने वहाँ पे फॉर्मल कार्यक्रम यानी अलग अलग विषयों के एक्सपर्ट्स को बुलाते हैं और बच्चे का पर्सपेक्टिव एक डिफरेंट बने, जो कुछ वो सुनता है, पेपर में पढ़ता है। तो जैसे हमने अभी जब दिशाबोध शिविर किया तो उसमें लॉ फैकल्टी के एक एसोसिएट प्रोफेसर को बुलाया, तो उन्होंने इंडियन पेनल कोड वर्सेस भारतीय न्याय संहिता, तो जो इंडियन पेनल कोड को बदल के भारतीय न्याय संहिता है, तो उसको इतने डिटेल में उन्होंने समझाया कि बच्चों को पूरा, मतलब बच्चों को नहीं हमको भी, यानी कितना डिफरेंट पर्सपेक्टिव है उसका, वो चीज हमारे ध्यान में आई। तो ऐसा बच्चों को अलग अलग विषय, एक बहन को हमने बुलाया था दिशाबोध शिविर में, उसको राष्ट्रपति से पुरस्कार मिला हुआ है, सागबारा तालुका में उसने अलग अलग डेवलपमेंट के काम किए हुए हैं 3-4 हजार बहनों को, और वो बहन खुद 10वीं क्लास पढ़ी हुई है। तो यानी बच्चों को एक पर्सपेक्टिव मिलता है कि ये बहन पढ़ी हुई नहीं है, लेकिन यदि आपके मन में कुछ आग है काम करने की, तो आप राष्ट्रपति पुरस्कार तक भी पहुंच सकते हो। तो ऐसा वो एक बहन को हमने सागबारा से बुलाया। ऐसा अलग अलग पर्सपेक्टिव बच्चों को, प्लस वो इनफॉर्मली रात को उनके लिए थोड़े सांस्कृतिक कार्यक्रम रखे, अपनी अपनी उनकी जो कैपेबिलिटीज है उसको प्रेजेंट करना। तो कुल मिला के जो बच्चा है, बच्चे का जो कम्प्रिहेंसिव डेवलपमेंट होना चाहिए, दिशाबोध शिविर भी उसमें एक बड़ा कंट्रीब्यूटरी कार्यक्रम है। तो क्या ये माना जाए कि जो एक ब्यूरोक्रेट्स पे बहुत जरूरी होता है कि जब वो पब्लिक डोमेन में होते हैं, जब पब्लिक के बीचों बीच होते हैं, तब एक पॉजिटिव एटीट्यूड होता है, फिर एक फोकस आपका गोल होता है, तो वो सारी चीजें दिशाबोध शिविर में सिखाई जाती है। बिल्कुल बिल्कुल, बहुत ही यानी कुल मिला के उसका एक जो ओरिएंटेशन है, वो ओरिएंटेशन यानी क्या बनना चाहिए, चाहे वो एक व्यक्ति है, चाहे वो उसके साथ के विद्यार्थी हैं, चाहे वो जिस जगह पे पोस्टेड है, उसके अंदर भाव ये आना चाहिए कि ये सब मेरे हैं, मेरे अपने हैं। तो मतलब जैसे मैं इसमें एक थोड़ा सा एक एग्जांपल दूंगा कि जैसे मान लीजिए एक माँ है, तो माँ अपने बेटे को दूध पिलाती है, अथवा तो एक माँ जो है अपने बेटे की हर नीड को आइडेंटिफाई करती है। उसका मूल कारण क्या है, उसका मातृत्व, उस बच्चे के लिए मातृत्व, इसके कारण से वो सब चीजें उसकी पहचानती है। तो हमारा ये जो ब्यूरोक्रेट जहां पोस्टेड है, उसकी जो भूमिका है, वो भूमिका उस मातृत्व भाव की होनी चाहिए कि मैं जितने क्षेत्र की सेवा कर रहा हूं, चाहे वो एक तालुका डेवलपमेंट ऑफिसर है, चाहे वो कलेक्टर है, चाहे वो डीडीओ है, ये जो पूरा मेरा विस्तार है, इस विस्तार का मेरा भाव समाज के साथ इस ऐसी बिलोंगिंगनेस का होना चाहिए। जब यदि उसके अंदर ऐसी बिलोंगिंगनेस अधिकारी के अंदर रहेगी, तो वो उससे ना कोई गलत काम होगा, और जितने काम उसके माध्यम से होंगे वो सारे काम समाज के भले के लिए होंगे, ऐसा हमारा मानना है। बिल्कुल। तो कांजीभाई, એવું માની શકાય કે જે વિદ્યાર્થીઓ સંકલ્પ ગુરુકુલમ સુધી આવ્યા છે, તો એમાં રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના છે એ વધારે ને વધારે બળવત્તર બને, તો એ દિશામાં પણ એમને એ આઈડિયા પણ ઇન્જેક્ટ કરવામાં આવે છે। જી જી જી, હવે જે વાત કરી પ્રદીપજીએ કે ભાઈ એક દિશાબોધ શિબિર બી અમે એક કરીએ છીએ, અને એની સાથે એક હું તમને ખાસ કહીશ કે મહિનામાં 2 વખત એક અધિકારી જે છે, આઈએસ આઈપીએસ અધિકારી છે એ, અને એક કોઈક સારા સમાજમાંથી એક પ્રતિષ્ઠિત વ્યક્તિ
એવા લોકોને અમે વિદ્યાર્થી સાથે મહિનામાં 2 વખત ઇન્ટરેક્શન માટે બોલાવીએ છીએ. તો એક વિદ્યાર્થીઓને બી ઘણા પ્રશ્નો છે એની ભણવાની સાથે સાથે એ બી એની સાથે ઇન્ટરેક્શન કરીને સોલ્વ થઈ જતા હોય છે. અમારો ભાવ એ જ છે કે વિદ્યાર્થી જે પણ છે એમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેવી રીતે આવે એના માટે અમારા હર હંમેશ પ્રયત્નો હોય છે. તો એના માટે બી અમે આવા કોઈ વ્યક્તિ છે, મોટિવેશનલ જે સ્પીકરો છે, જે સારા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, એને બી અમે સંકલ્પમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન માટે બોલાવતા હોइए છીએ रेगुलर. बिल्कुल. प्रदीप जी, जो बच्चे ये शो देख रहे हैं, जो अभिभावक ये शो देख रहे हैं, और ऐसे बहुत सारे बच्चे हैं जिनको बहुत कुछ करना है, मगर कुछ ऐसी मजबूरियां हैं, जो कुछ ऐसी स्थितियां हैं कि जिनके सामने वो बड़े लाचार हो जाते हैं, तो उनके लिए आप क्या संदेश देना चाहेंगे? मेरा ऐसा मानना है कि आपने बहुत बढ़िया प्रश्न पूछा वशिष्ठ भाई, क्योंकि क्या है कि वो जो बच्चे हैं, बच्चे के पेरेंट्स हैं, वो कहीं न कहीं इस ग्रंथि में रह जाते हैं कि हमारा कौन हाथ पकड़ेगा, हमको कहाँ शहर में जाना है. पर हम समाज का जैसा भी वातावरण देखें, इस समाज में इतने अच्छे अच्छे लोग हैं कि मतलब अच्छे लोगों की कोई कमी नहीं है. और हम जैसे संकल्प के लिए मतलब जितने भी रिसोर्सेज के लिए समाज के पास जाते हैं, समाज हमको दिल खोल के रिसोर्सेज देता है और मतलब हमको कहीं कोई कमी नहीं लगती. तो मेरा समाज में जो ऐसे बच्चे हैं, ऐसे बच्चों के वाली हैं, उनको मेरा संदेश यही है कि आप अपने बच्चों को अच्छे से पढ़ाइए. आपके मन में भाव ये होना चाहिए कि मेरे को बच्चे को पढ़ाना है, और आपके बच्चे का भाव ये होना चाहिए कि मेरे को पढ़ना है. आइए आप संकल्प पे. और आपको ऐसा जरूरी नहीं है कि यूपीएससी जीपीएससी करनी है, उसके लिए ही संकल्प पे आना है. यदि आपको चार्टर्ड अकाउंटेंसी करनी है, आपको इंजीनियरिंग करना है, आपको एमबीबीएस करना है, कोई भी प्रोफेशन में आपको पढ़ाई करने की है, संकल्प इज देयर टू हेल्प यू आउट इन ऑल द वे. संकल्प सब तरीके से आपकी हेल्प करेगा. आपको मेडिकल में एडमिशन लेना है, आपको इंजीनियरिंग में एडमिशन लेना है, चार्टर्ड अकाउंटेंसी में लेना है. एक बच्ची मेरे पास इंटरव्यू देने के लिए आई, तो वो बच्ची थोड़ा सा इंटरव्यू देने के बाद बोली मेरे को, सर તમને હું એક बात कहूँ कि મારી છે ને સાહેબ सीए કરવાની ઈચ્છા છે. तो मैंने उसको बोला, मैंने कहा बेटा फिर तू इसके लिए क्यों आई, जीपीएससी के लिए? तो बोले साहेब જે સીએની ફીસ છે ને એ મારા પાપા ભરી નહીં શકતા, એટલા માટે હું આ જીપીએસસીમાં આવી. હું જીપીએસસીમાં એડમિશન લઈશ તો ક્લિયર તો કરી લઈશ, પણ મારી ઈચ્છા सीए કરવાની છે. तो मैंने उसको बोला बेटा देख तेरे को है ना मैं सीए ही बनाऊंगा, मतलब ऐसे. और उस बच्ची ने अभी फाउंडेशन दिया, फाउंडेशन क्लियर कर लिया, अभी उसने वो इंटरमीडिएट की तैयारी करना शुरू कर दिया, और वो लड़की इतनी ब्रिलियंट है कि चार्टर्ड अकाउंटेंट बनेगी. तो मेरा आपके माध्यम से समाज में ऐसे सब लोगों को, और मैं उनको सबको अपना परिवार समझता हूँ, उनको मेरा ऐसा मैसेज है, आप संकल्प पे आइए. आपका बच्चा ब्रिलियंट है, आपके बच्चे को हम योग्य दिशा देंगे, जिस दिशा में वो पढ़ना चाहता है उस पढ़ने में उसकी हम हेल्प करेंगे. और हमारे पास पूरा समाज तैयार है अपने रिसोर्सेज के साथ अपने बच्चों को पढ़ाने के लिए. बिल्कुल. तो दर्शक मित्रों, आ હતા સંકલ્પ ગુરુકુલમ ગુજરાત પ્રાંતના મેન્ટર પ્રદીપજી અગ્રવાલ અને એક્ઝિક્યુટિવ મેમ્બર કાનજીભાઈ હળિયા. દર્શક મિત્રો, ભારતના ભાગ્ય વિધાતાઓને તૈયાર કરતું લોન્ચપેડ એ સંકલ્પ ગુરુકુલમ છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે જે ઈચ્છુક વિદ્યાર્થીઓ છે એની સાથે ખભે ખભા મેળવીને ઊભું રહે છે. સૌથી મહત્વની વાત એ છે કે આર્થિક મજબૂરીને કારણે જો સપનાઓ તમે આંજ્યા છે તો એ સપનાઓને માટે જડીબુટ્ટી એ સંકલ્પ ગુરુકુલમ બનીને ઊભી રહેશે, એમાં કોઈ બેમત નહીં હોય. કારણ કે આવનાર દિવસોમાં જ્યારે ભારતના ભાગ્ય વિધાતાઓ આ રીતે તૈયાર થઈને એ દેશની સેવામાં લાગશે તો નિશ્ચિતપણે આ દેશમાં સોનેરી સૂરજ ઉગશે, એમાં કોઈ બેમત નહીં હોય. અને એમાં સંકલ્પ ગુરુકુલમની ભૂમિકાને પણ કોઈ નજરઅંદાજ નહીં કરી શકે. ત્યારે સંકલ્પ ગુરુકુલમ આ પ્રકારના આર્થિક રીતે શોષિત, વંચિત અને પીડિત એ તમામ સમાજની સાથે ઊભો છે. અને આપ પણ કોઈ પણ પ્રકારના હિચકિચાટ વગર સંકલ્પ ગુરુકુલમનો સંપર્ક કરી શકો છો અને આપના વાલાસોયા અને વાલીસોઈનો ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકો છો. નેશન પ્લસ ન્યૂઝમાં જોડાવા બદલ પ્રદીપજી આપનો અને કાનજીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ મેળવવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો.
નમસ્કાર. नमस्ते वशिष्ठ भाई, खूब खूब आभार आपका. धन्यवाद. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.